નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે ફરીથી આપણે આવ્યા છીએ આપણી યુટ્યુબ ચેનલમાં. ઘઉંમાં લાસ્ટ પાણી આપતા હોઈએ ત્યારે ગ્રો ઝીંક અને ગ્રો પોટાશ આપવું ખૂબ જ જરૂરી હોય છે. જે આપણે કઈ રીતે આપવું, જે આપણે સ્ટાર્ટિંગથી આ વિડીયાના માધ્યમથી આપણે સમજીશું. ગ્રો ઝીંકની અંદર 10 ગ્રામનું જે સચેટ રહેલું છે એ આપણે એક ડોલની અંદર 3 થી 5 લીટર મિનિમમ પાણી લેવાનું હોય, જેની અંદર ગ્રો ઝીંકની જે સચેટ છે એ આપણે તોડ્યા વગર ડાયરેક્ટ આપણે પાણીમાં નાખવાનું હોય છે. એના પછી આપણે ગ્રો પોટાશ જે છે એને બીજી ડોલમાં પણ એ જ રીતે ચોખ્ખું પાણી લીધેલું છે, એમાં પણ આપણે જે સચેટ છે એ તોડ્યા વગર આપણે પાણીમાં નાખીશું. આપણે આ જે બંને બેક્ટેરિયા છે, ગ્રો ઝીંક અને ગ્રો પોટાશ, એને આપણે 1 કલાક સુધી મિનિમમ રાખવાનું હોય છે, જેથી બેક્ટેરિયા જે સ્લીપિંગ મોડમાં હોય એ એક્ટિવ ફોર્મમાં થઈ જાય. ને આ રીતે આપણે થોડીવાર રાખ્યા પછી ડાયલ્યુટ થઈ જતું હોય છે. આપણે આને વહેલી સવારે આપણે આનો ઉપયોગ કર્યો છે કે જે આપણે 200 લીટરનું ડ્રમમાં જે આપણે પાણી નાખ્યું છે એમાં જે ડોલની અંદર આપણે જે બેક્ટેરિયા નાખ્યા હતા એ આપણે આ રીતે પાણી 200 લીટર ભરી અને એમાં મિક્સ કર્યું છે. અને આપણે આ પાઇપના માધ્યમથી આપણે છૂટું પાણી જે ઘઉંમાં જતું હોય છે એની અંદર બેક્ટેરિયાનું જે દ્રાવણ છે, જે બેક્ટેરિયા છે એ આપણે મિક્સ કરી અને આપણે ઘઉંમાં આપ્યા છે. જે ગ્રોમો એગ્રીકેમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની પ્રોડક્ટ છે ગ્રો ઝીંક અને ગ્રો પોટાશ. લાસ્ટ પાણીમાં આપણે આ રીતે આપીએ છીએ. 93 દિવસ થયા છે, 93 દિવસ. 22 નવેમ્બરના રોજ 2024ના આપણે વાવેતર કરેલ હતું, ત્યારે આપણે સીડ ટ્રીટમેન્ટમાં સીડ કેરનો ઉપયોગ કર્યો હતો. અને ત્યાર પછી NPK અને સ્લરી 2 વખત આપણે આ ઘઉંમાં આપેલું છે. અને લાસ્ટમાં અત્યારે ગ્રો ઝીંક અને ગ્રો પોટાશ આપીએ છીએ. આવા જ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. અને લાસ્ટમાં પણ આપણે આનો વિડીયો બનાવીશું. થેન્ક યુ.